મહાભારતની ગાથામાં અમુક પાત્રો એવા છે જેમની એક ભૂલ આખી કહાનીનો વળાંક બની જાય છે. એવા જ એક પાત્રની આજે આપણે વાત કરીશું, રાજા પાંડુ. ચાલો જોઈએ કે કેવી રીતે એક શાપે એમના આખા ભવિષ્યને ઘડી નાખ્યું. તો કોણ હતા આ રાજા પાંડુ? હસ્તિનાપુરના મહારાજા. અને ખાલી નામના રાજા નહોતા હો, એકદમ શક્તિશાળી યોદ્ધા અને એનાથી પણ વધારે એક ન્યાયી શાસક. કહેવાય છે કે એમના રાજમાં પ્રજા ખૂબ જ સુખી હતી. હવે કોઈ પણ રાજા માટે વંશ આગળ વધારવો એ સૌથી મોટી જવાબદારી હોય, બરાબર ને? તો પાંડુએ પણ પોતાના વંશ માટે 2 રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા. એક હતા કુંતી અને બીજા માદ્રી. આ બંને રાણીઓ કુંતી અને માદ્રી એમના સારા સ્વભાવ અને સદ્ગુણો માટે ખૂબ જાણીતી હતી. એમના આવવાથી પાંડુનું જીવન પ્રેમ અને આનંદથી ભરાઈ ગયું. આમ જુઓ તો બધું જ એકદમ સરસ ચાલી રહ્યું હતું. પણ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું. એક દિવસ રાજા પાંડુ શિકાર માટે નીકળ્યા અને બસ એ દિવસ અને એ જંગલ એમની જિંદગીને હંમેશા માટે બદલી નાખવાના હતા. જંગલની એ ગીચ ઝાડીઓમાં એમની નજર એક સુંદર હરણ પર પડી. એક કુશળ શિકારી તરીકે એમણે તરત જ ધનુષ ઉઠાવ્યું અને તીર ચલાવી દીધું. પણ એમને ક્યાં ખબર હતી કે આ એક તીર એમના ભાગ્ય પર જ વાગવાનું હતું. કારણ કે એમનું નિશાન કોઈ સામાન્ય હરણ નહોતું. એ તો ઋષિ કિંદમ હતા, જે પોતાની પત્ની સાથે હરણના રૂપમાં વિહાર કરી રહ્યા હતા. અને પાંડુના તીરે બસ એમના જીવનની એ પળને જ વીંધી નાખી. અને પોતાના છેલ્લા શ્વાસ લેતા લેતા એ ઋષિએ ક્રોધ અને પીડાથી પાંડુને એક એવો ભયંકર શાપ આપ્યો જેણે પાંડુના જીવનની આખી દિશા જ બદલી નાખી. અને શાપ શું હતો? હે રાજા, જે ક્ષણે તું તારી પત્ની સાથે મિલન કરીશ એ જ ક્ષણે તારું મૃત્યુ થશે. બસ આ એક વાક્યએ પાંડુ પાસેથી બધું જ છીનવી લીધું. પિતા બનવાનું સુખ, એક પતિ તરીકેનું જીવન, બધું જ ખતમ. આ શાપનો બોજ એ એટલો બધો હતો કે પાંડુ અંદરથી એકદમ ભાંગી પડ્યા. અને એ અપરાધ ભાવમાં એમણે એક એવો નિર્ણય લીધો જેણે આખા હસ્તિનાપુરને હચમચાવી દીધું. એમણે પોતાનું રાજપાટ, પોતાનું સિંહાસન બધું જ છોડી દીધું અને પોતાની બંને રાણીઓ સાથે જંગલમાં એક વનવાસી તરીકે રહેવા ચાલ્યા ગયા. બસ હવે પછતાવો અને તપસ્યા જ એમનું જીવન હતું. તો વિચારો, ક્યાં હસ્તિનાપુરના એક શક્તિશાળી રાજા અને ક્યાં જંગલમાં ભટકતા એક શોકગ્રસ્ત વનવાસી. ક્યાં વંશવેલાની આશા અને ક્યાં એક શાપિત ભાગ્ય. માત્ર એક ભૂલ અને આખું જીવન ઊંધું ચત્તું થઈ ગયું. જ્યારે એવું લાગતું હતું કે બધું જ ખતમ થઈ ગયું, પાંડુનો વંશ હવે આગળ નહીં વધી શકે, ત્યારે જ અંધકારમાં આશાના એક કિરણ જેવું એક રહસ્ય સામે આવ્યો. અને આ રહસ્ય હતું કુંતી પાસે. એમણે પાંડુને જણાવ્યું કે એમની પાસે એક દિવ્ય શક્તિ છે. એમને ઋષિ દુર્વાસા પાસેથી એક ખાસ મંત્ર વરદાનમાં મળેલો હતો. હવે આ કોઈ સાધારણ મંત્ર નહોતો. આ મંત્રના જાપથી કુંતી કોઈ પણ દેવતાનું આહ્વાન કરી શકતી હતી અને એ દેવતા એમને પુત્રનું વરદાન આપતા. મતલબ કે પાંડુના શાપને બાયપાસ કરીને વંશને આગળ વધારવાનો એક રસ્તો મળી ગયો હતો. તો રસ્તો તો મળી ગયો, વંશ આગળ વધવાની આશા પણ જાગી. પણ મોટો સવાલ એ હતો કે આ દિવ્ય સંતાનો કોણ હશે? એમનું ભવિષ્ય કેવું હશે? અને અહીંથી જ મહાભારતની કહાની એક એવો વળાંક લે છે જેણે આખા ઇતિહાસની દિશા બદલી નાખી.